રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વર્ષ 2017માં નગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની નબળી કામગીરીનો મામલો સામે આવ્યો હતો. ધોરાજીના એડવોકેટે ધોરાજી કોર્ટમાં આ મામલે જવાબદારો સામે પગલાં લેવા માટે અરજી કરી હતી. ધોરાજીના એડવોકેટ ચંદુ પટેલે વર્ષ 2017માં નગરપાલિકા હસ્તક ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાતને લઈને અરજી કરી હતી. ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક એન્જિનિયર, નગરપાલિકાના એન્જિનિયર અને રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર સહિતનાઓ સામે પગલાં લેવાની તાકીદ કરી હતી. મહત્વનું છે કે ફરજમાં બેદરકારી દાખવવા અને સરકારી નાણાંનો યોગ્ય વપરાશ ન કરવામાં આવતા અને જાહેર જનતાનું જીવન જોખમમાં મુકાઈ રહ્યું હોય તેવા કારણસર કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે ધોરાજી કોર્ટ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 166 અને 166A મુજબ જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. મારું નામ ચંદુભાઈ પટેલ, એડવોકેટ. કેસ એવો છે કે 2017માં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના હેઠળ ધોરાજીમાં ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાની કામગીરી થયેલ, જેમાં કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ, નગરપાલિકાના જે તે સમયના સત્તાધીશો, ચીફ ઓફિસર આ બધાએ મળી અને એટલી હદે ભ્રષ્ટાચાર કરેલો અને કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું કરેલું. જે કામ જે તે વખતના ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયાએ પણ નબળું જણાતા અટકાવેલું, પણ બીજા દિવસે ગમે તે કારણસર ફરી એ જ માલથી એ જ રીતે કામ ચાલુ થઈ ગયેલ. જે બાબતે મેં ધોરાજી શહેરના એક જાગૃત નાગરિક તરીકે વકીલ મંડળના સભ્યોનો સહારો લઈને પોલીસમાં વગેરે જગ્યાએ અરજીઓ આપેલ, પરંતુ પોલીસે ગમે તે કારણસર કોઈ કાર્યવાહી ન કરતા છેવટે મેં ધોરાજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ લાગતા વળગતા તમામ અધિકારીઓ વિરુદ્ધ, જેમાં જે તે નગરપાલિકાના જે તે સમયના પ્રમુખો કેપી માવાણી, બટુકભાઈ કંડોલિયા, ચીફ ઓફિસર આરસી દવે, કોન્ટ્રાક્ટરો વિમપલભાઈ વઘાસિયા, મોણપરા સાહેબ અને બલદાણિયા સાહેબ PWDના, આ બધા વિરુદ્ધ મેં ફરિયાદ દાખલ કરેલ. જે ફરિયાદમાં સાથે જે તે સમયના છાપાના કટિંગ, લોકોએ આપેલ અરજીઓ આ બધી પુરાવા સાથે રજૂ રાખેલ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે પણ સ્થાનિક જગ્યાની મુલાકાત લઈ અને કામ નબળું હોવાનું અને ફરજમાં બેદરકારી તમામ લોકોએ દાખવેલું હોવાનું જે તે વખતે પ્રાથમિક રીતે ઠરાવેલ. આ બધા આધાર પુરાવા ધ્યાને લઈ અને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી SW વાઘ સાહેબે ગઈકાલે તારીખ 10/12/2024ના રોજ એવો હુકમ કરેલ કે તમામ અધિકારીઓએ ફરજમાં બેદરકારી, જાહેર જનતાના આરોગ્યને હાનિ થાય તેવું હોવા છતાં ફરજમાં બેદરકારી દાખવેલ છે, જેથી તમામ સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ 166, 166A અન્વયે કેસ આગળ ચલાવવા હુકમ કરેલ છે. આમ ભ્રષ્ટાચાર જે તે વખતે ભ્રષ્ટાચાર થયેલ તે ભ્રષ્ટાચારીઓ સામે હવે કોર્ટે પ્રોસેસ આપેલ છે. વિમલ ચોંદરવા સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.